તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ભાઈ પરસોત્તમ રૂપાલા જીતી ગયા છે અને ક્ષત્રિય સમાજના લોકોએ ભાઈ આટલું આંદોલન કરવા છતાં પરસોત્તમ રૂપાલા જીતી ગયા છે। તો મિત્રો એનાથી મોટું ક્ષત્રિય સમાજનું અપમાન કયું કહેવાય। નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી પહેલાં તો આપણી ચેનલમાં તમે ન હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે મિત્રો ગુજરાતના અને ભારતના જે પણ ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં હું તમને બધા લોકોને ન્યૂઝ દેતો હોઉં છું। તો તમારા બધા લોકોનો તમારે ટાઈમ બગાડો નથી, વિડીયો કરી છે ભાઈ। ચાલો જે રીતે મિત્રો વાત કરીએ તો 1-2 મહિના પહેલાં મિત્રો જે ક્ષત્રિય સમાજના લોકોએ મિત્રો એમ કીધું જે આંદોલન કર્યું હતું તે આંદોલનમાં મિત્રો પરસોત્તમ રૂપાલાએ જે મિત્રો એમ કીધું જે મિત્રો વાત કરી તો ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું હતું। ત્યારબાદ મિત્રો ક્ષત્રિય સમાજના લોકોમાં આક્રોશ જામ્યો હતો, તેના વિરોધે એમ કીધું આંદોલન કરવામાં આવ્યું હતું। તે આંદોલનમાં એક જ લક્ષ્ય હતો કે રૂપાલા સાહેબને વોટ ન આપવામાં આવે, પરંતુ મિત્રો 2024ની લોકસભાની ચૂંટણીનું રિઝલ્ટ આવી ગયું છે, પરસોત્તમ રૂપાલા જીતી ગયા છે અને મિત્રો ત્યારબાદ ક્ષત્રિય સમાજના લોકોને પરસોત્તમ રૂપાલા શું કહેશે એ તો ખબર નથી પડી રહી, પરંતુ મિત્રો સોશિયલ મીડિયામાં અવનવર વિડીયો વાયરલ થશે। તે વિડીયો પણ ઓલરેડી આપણી ચેનલમાં આવવાનો છે, તો સબસ્ક્રાઈબ તો જરૂર કરી નાખજો। તમને બધા લોકોને ખબર છે આ વખતે પીએમ મોદી સાહેબે કહી દીધું કે 400 પાર મિત્રો સીટો લાવવાની છે, પરંતુ એવું નથી થઈ શક્યું। પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ મિત્રો હાલના ટાઈમમાં જે મિત્રો એમ કીધું ટાર્ગેટ કરવામાં આવ્યા હતા ક્ષત્રિય સમાજના લોકોએ તે નિષ્ફળ ગયો છે અને ભાજપ જીતી ગયું છે। ભાજપમાં પીએમ મોદી સાહેબ છે ફરી વખત ભારતના વડાપ્રધાન બન્યા છે। આ વિડીયો વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું બિલકુલ બોલતા નહીં। આજના વિડીયોમાં આટલી જ માહિતી, ફરીવાર એક નવો વિડીયો મળે, જ્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત।